વહુ શબ્દ સાંભળતા જ સૌના મનમાં સૌ પ્રથમ વિચાર એ જ આવે છે કે વહુ તો સદા પારકી જ હોય. પરંતુ મારા લતા ભાભીને મળીને પ્રત્યેક વ્યક્તિ એમ જ કહેવા લાગે છે કે વહુ હોય તો આના જેવી. લતા ભાભીએ ન કેવળ વહુની પરંતુ એક પુત્ર તરીકેની પણ ફરજ નિભાવી છે. 15 વર્ષ પહેલાં જ્યારે તેમણે આશીષભાઈ સાથે ફેરા ફરીને વચન આપ્યું હતું કે તેઓ તેમના સમગ્ર પરિવારનું ધ્યાન રાખશે તથા તેમના સુખ દુઃખમાં તેમને સાથ આપશે, ત્યારથી જ પોતે આપેલા વચનને તેમણે સદૈવ નિભાવ્યું છે. જ્યારે પપ્પા આશીષભાઈ માટે લતા ભાભીને પસંદ કરીને ઘરે આવ્યા હતા ત્યારે ફોઈએ કહ્યું હતું કે મોટા શહેરની છોકરી છે ભાઈ, વાતો પણ મોટી મોટી કરશે, આપણા નાના શહેરમાં રહી શકશે નહીં. ત્યારે પપ્પાએ હસીને કહ્યું હતું, દીદી મને છોકરીની સાદગી પસંદ આવી ગઈ, જોજોને તે આપણા પરિવારમાં ખુશી ખુશી પોતાનું સ્થાન બનાવી લે છે. પપ્પાની આ વાત સાચી સાબિત થઈ અને લતા ભાભીએ ક્યારે અમારા પરિવારનો હિસ્સો બની ગયા તે ખબર જ ન પડી. ભાભી અમારા પરિવારનો આત્મા હતા. તેમના વિના તહેવારો કે લગ્ન પ્રસંગો રસહીન લાગતા હતા. આશીષભાઈ સ્વયં કામકાજમાં વધુ પડતા વ્યસ્ત રહેતા હતા, તેથી ઘરકામની સાથે સાથે વીજળીનું બિલ ભરવું, પપ્પાની દવાઓ લાવવી જેવા તમામ કામ લતા ભાભી જ કરતા હતા. માના મૃત્યુ બાદ તેમણે મને પણ કદાપી માની કમી અનુભવવા દીધી નથી. પરમનો જન્મ થતાં જ ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. આખો દિવસ પપ્પા પણ તેની સાથે રમતો રમતા રહેતા હતા. મારા 2 બાળકો પણ પોતાની મામી તરફથી મળેલી આ પરમરૂપી નાની ભેટથી અત્યંત ખુશ હતા. તેઓ સ્કૂલેથી આવતાની સાથે જ પરમને મળવાની જીદ લઈ બેસતા હતા. હું જ્યારે પણ મારા પતિ અશોક સાથે મારા પિયર જતી ત્યારે લતા ભાભી દિવસ રાત જોયા વિના અમારી સેવામાં લાગી જતા. આટલું લાડ તો માં પણ કરતી ન હતી. એક દિવસ પપ્પાનો ફોન આવ્યો અને તેમણે કહ્યું, સોનલ, અશોકને લઈને તરત જ આવી જા દીકરી, લતાને તારી જરૂર છે. મેં તરત જ અશોકને દુકાનેથી બોલાવી લીધા અને અમે બંને ઘરે જવા ચાલી નીકળ્યા. આખા રસ્તે હું ચિંતામાં હતી કે આખરે પપ્પાએ આ સમયે અમને કેમ બોલાવ્યા અને ભાભીને મારી જરૂર છે એમ કેમ કહ્યું. મનમાં પ્રશ્ન લઈને હું જેવી ઘરે પહોંચી ત્યારે જોવા મળ્યું કે બહાર ટેક્સી ઊભી હતી અને દરવાજે 2 મોટી સુટકેસો પડી હતી. કશું જ સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. અંદર પ્રવેશતા જોયું કે પપ્પા ચિંતાતુર બેઠા હતા અને ભાભી ચૂપચાપ મૂર્તિની જેમ ઊભા હતા. ભાઈ ગુસ્સામાં બહાર આવ્યા અને કહ્યું, તો હવે પોતાની વકીલાત માટે લતાએ આપ લોકોને પણ બોલાવી લીધા. આશીષભાઈની આ વાત હૃદયમાં તીરની જેમ ભોંકાઈ. અશોકે કહ્યું, શું થયું આશીષભાઈ, આપ આટલા ચિંતાતુર કેમ છો? આટલા શબ્દો સાંભળતા જ ભાભી ચોધાર આંસુએ રડવા લાગ્યા. ભાઈએ ગુસ્સાભર્યા સ્વરે કહ્યું, કશું નહીં અશોક, મેં મારા જીવનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરી લીધો છે, જેની સાથે પપ્પા સંમત નથી. હું વિદેશ જવા ઈચ્છું છું. ત્યાં મને ઘણી સારી નોકરી મળી રહી છે, રહેવા માટે મકાન અને ગાડી પણ. આ તો ઘણી સારી વાત કહેવાય આશીષભાઈ, અશોકે કહ્યું. અશોક વધુ કંઈ કહે તે પહેલાં ભાઈએ કહ્યું, મારી વાત હજુ પૂરી નથી થઈ અશોક. હવે હું મારું જીવન મારી પસંદગી મુજબ જીવવા ઈચ્છું છું, મારી પોતાની પસંદની જીવનસાથી સાથે. આ વાત સાંભળતા જ હું ને અશોક આશ્ચર્યમાં સાથે ભાઈને જોવા લાગ્યા. આશીષભાઈ આવું કેવી રીતે વિચારી શકે છે? તેઓ પોતાની ઓફિસમાં કામ કરતી નીલા સાથે પોતાનું નવું ઘર વસાવવા ઈચ્છતા હતા. લતા કદાપી મારી પોતાની પસંદ હતી જ નહીં. પપ્પાના ડરને કારણે મારે તેની સાથે લગ્ન કરવા પડ્યા હતા. પરંતુ ક્યાં સુધી હું તેમની ખુશી માટે મારી ઈચ્છાઓને કચડતો રહું? મેં પપ્પાના પગે પડીને રડતા રડતા કહ્યું, પપ્પા, આપ આશીષભાઈને કેમ કશું કહેતા નથી? તેમને કહે કે તેઓ આવું પગલું ન ભરે. રોકો તેમને પપ્પા, રોકી લો. ચારે તરફ શાંતિ પસરી ગઈ. સમજી વિચારીને પપ્પાએ ભાઈને કહ્યું, આશીષ, એ વાત સાચી છે કે તું જીવનમાં સફળતા પ્રાપ્ત કરી રહ્યો છે, પરંતુ તારી સફળતામાં લતાને સામેલ નથી કરી રહ્યો.
આ ખોટું છે. તું ભૂલીશ નહીં કે તું આજે જે સ્થાને છે ત્યાં તને પહોંચાડવામાં લતાએ પણ તને ભરપૂર સાથ આપ્યો છે. તેના પ્રેમ અને વિશ્વાસનું આ પ્રકારનું ઇનામ તેને આપીશ નહીં. તે મરી જશે. કહેતા પપ્પાની આંખોમાં આંસુ આવી ગયા. ભાઈનો જવાબ આ સમયે પણ પહેલાંના જેવો જ હતો અને તેઓ અમને બધાને છોડીને પોતાની એક અલગ દુનિયા વસાવવા માટે ચાલ્યા ગયા. પપ્પા હંમેશા એમ જ કહેતા હતા કે સમય અને દુનિયા કોઈના પણ માટે રોકાતા નથી. આ બાબતનો આભાસ ભાઈના ગૃહત્યાગ બાદ થયો. સગા સંબંધીઓ થોડા દિવસો સુધી ઘરે આવતા જતા રહ્યા અને અમને સાંત્વના આપતા રહ્યા. બાદમાં તેઓએ પણ અમારા ઘરે મુલાકાતે આવવાનું બંધ કર્યું. જેમ જેમ આ વાત ફેલાતી ગઈ તેમ તેમ લોકોનો વ્યવહાર અમારા પ્રત્યે બદલાતો ગયો. આ ઘટના બાદ એક દિવસ ફોય ઘરે આવ્યા અને લતા ભાભી જેવા તેમના ચરણ સ્પર્શ કરવા નમ્યા ત્યારે જ તેમણે બૂમ પાડીને કહ્યું, હટ બેશરમ, હવે મારા આશીર્વાદ લઈને શું કરીશ? અમારો દીકરો તો તારા કારણે અમને છોડીને ચાલ્યો ગયો. વૃદ્ધ બાપનો સહારો છીનવીને તને શાંતિ મળી નહીં? હવે શું જીવ લેશે અમારો? હું તો કહું છું કે ભાઈ, આને તેના પિયર મોકલી દો, તો જ આશીષ પાછો ચાલ્યો આવશે. પપ્પાએ તરત જ કહ્યું, બસ બહેન, હવે બહુ થયું. હું એક પણ શબ્દ સાંભળવા ઈચ્છતો નથી. લતા આ ઘરની બહુ નહીં, દીકરી છે. આશીષ અમને લતાના કારણે નહીં, પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે છોડીને ચાલ્યો ગયો છે. હું લતાને અહીંથી કોઈ પણ જગ્યાએ મોકલીશ નહીં. તે મારી દીકરી છે અને મારી પાસે જ રહેશે. ફોઈએ વળી પાછું કહ્યું કે ભાઈ, કહેવું તે ખૂબ જ સરળ છે, પરંતુ યુવાન વહુ અને નાનકડા પૌત્રને ક્યાં સુધી તમારી પાસે રાખશો? તમે તો કશું કમાતા પણ નથી. પછી તેમને કેવી રીતે પાળશો? મારી સલાહ માનો તો આ બંનેને લતાના પિયર મોકલી દો. શી ખબર લતામાં એવી તો કેવી ખામી છે કે આશીષ તેને પોતાની સાથે રાખવા જ નથી ઈચ્છતો. ફોઈની આ વાતને સાંભળતા જ પપ્પાને ગુસ્સો આવી ગયો અને તેમણે ફોઈને પોતાનું ઘર છોડી ચાલ્યા જવા કહ્યું. ફોઈ તો ચાલ્યા ગયા, પરંતુ તેમણે કહેલી વાતો પપ્પાને જંપીને બેસવા દેતી ન હતી. તેમણે લતા ભાભીને બોલાવી પોતાની પાસે બેસાડ્યા અને કહ્યું, બસ કર લતા, હવે રડી રડીને તારા ભવિષ્યના જીવનને જીવી નહીં શકે. તારે હિંમતવાન બનવું પડશે દીકરા. તારા પોતાના માટે અને તારા બાળક માટે તારે આ સમાજ સાથે લડવું પડશે. તારી કોઈ જ ભૂલ નથી. આશીષના નસીબમાં તારા જેવી સુશીલ છોકરીનો પ્રેમ નથી લખાયો. તું કશી વાતની ચિંતા કરીશ નહીં દીકરા. હું છું ને તારી સાથે અને હંમેશા સાથે જ રહીશ. સમયના વહેણ સાથે લતા ભાભીએ પોતાની જાતને સંભાળી લીધી. તેમણે કોલેજમાં નોકરી મેળવી લીધી અને સાંજે નોકરી પરથી ઘરે આવ્યા બાદ બાળકોના ટ્યુશન પણ શરૂ કર્યા. સમાજની આંગળીઓ લતા ભાભી તરફ ઉડતી રહી, પરંતુ તેઓ હિંમત હાર્યા નહીં. પરમને સ્કૂલમાં મૂકતી વખતે થોડીક મુશ્કેલી પડી, પરંતુ લતા ભાભીએ તમામ બાબતોને સારી રીતે સંભાળતા સમગ્ર ઘરની જવાબદારી પોતાના મજબૂત ખંભા પર ઉઠાવી લીધી. લતા ભાભીએ એ વાત સાબિત કરી દીધી કે જો એક સ્ત્રી નક્કી કરી લે તો તે એકલ પંડે પૂરા સમાજ સાથે લડી શકે છે. ઘણો સમય વીતી ગયો, પરંતુ આશીષભાઈના કોઈ સમાચાર મળ્યા નહીં. તેમણે કદી પોતાના પરિવારના ખબર અંતર લેવાની દરકાર કરી નહીં. વર્ષોના વહાણા વીતી ગયા. લતા ભાભી એકલા હાથે પરિવારને ચલાવતા રહ્યા, પરંતુ આટલા વર્ષોમાં ભાઈ તરફથી કોઈ પણ પ્રકારની મદદ મળી નહીં. આ દરમિયાન લતા ભાભી જે શાળામાં છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષિકાના રૂપમાં કાર્યરત હતી, ત્યાંના વિદ્યાર્થીગણ અને સ્ટાફના હૃદયમાં તેઓ મમ્મી તરીકે વસેલા હતા. એક દિવસ શાળાના પ્રમુખશ્રીએ લતા ભાભીને બોલાવીને કહ્યું, દીકરી, હવે તમારું નિવૃત્તિ વય આવી ગયું છે. અમે તમારું વિદાય સમારંભ રાખ્યો છે, પરંતુ તમારે અહીંથી જવું સહેલું નહીં હોય. વિદાય સમારંભના દિવસે આખું શાળાગૃહ આંસુઓથી ભીંજાયું. બાળકોના એક જૂથ દ્વારા લતા ભાભીના જીવન પર આધારિત નાટક રજૂ કરવામાં આવ્યું, જેમાં એમણે શાળામાં દાખલ થવાથી લઈને તેમના એકલવાયા પિયર સંઘર્ષ સુધીની સફર બતાવી. આખા પ્રોગ્રામ દરમિયાન લતા ભાભીની આંખો ભીની હતી. વિદાયના અંતે લતા ભાભીને બોલાવવા મંચ ઉપર આમંત્રણ આપવામાં આવ્યું. તેમણે માઇક પકડીને હળવી ઝુંબેશ સાથે કહ્યું, મારા માટે શાળા
ફક્ત રોજની નોકરી ન હતી. હું અહીં મારા નાના પરમ સિવાય અનેક સંતાનોના હૃદયમાં વસ્તી થઈ ગઈ હતી. તમારું હસવું, તમારું પ્રશ્ન પૂછવું, શરારત કરવી, આ બધું હવે બહુ યાદ આવશે. હું અહીં મમ્મી જેવી હતી, પરંતુ તમે મને સાચે એક નવા જીવન માટે તૈયાર કર્યા. હવે હું સ્કૂલેથી જાઉં છું, પણ તમારો પ્રેમ, આદર અને આશીર્વાદ લઈને જાઉં છું. વિદાય પ્રસંગ બાદ ઘરે પાછી ફરતી વખતે રિક્ષામાં બેઠેલી લતા ભાભી થોડી ક્ષણ માટે ચોંકી ગઈ. રસ્તામાંથી પસાર થતી એક યુવતી પોતાના 2 બાળકો સાથે બસ રોકાવા માટે દોડતી હતી. 2 દયાળુ સ્ત્રીઓએ તેને સહાય કરી. લતા ભાભી બોલી ઉઠ્યા, આજની સ્ત્રીઓ એકબીજાને સાથ આપે છે, એ જોઈને કેટલું આનંદ થાય છે. સમય બદલાઈ રહ્યો છે અને હું એની સાક્ષી બની રહી છું. રાતે પપ્પા, અશોક, સોનલ અને બાળકોએ સૌને સાથે બેસીને જ્યારે લતા ભાભીએ શાળાની વિદાયની વાત કરી, ત્યારે પપ્પા ઊભા રહી ગયા અને કહ્યું, મારી દીકરી હવે એકમાત્ર આ ઘરની વહુ નથી રહી, એ સમાજ માટે એક પ્રેરણા બની ગઈ છે. 1-2 દિવસ પછી લતા ભાભીનું કોલેજથી ફોન આવ્યો. દીદી, ઘરે જ છો ને? સાંજે તમારી સાથે થોડીક વાત કરવી છે. હા હા ભાભી, હું ઘરે જ છું, આપ આવી જાઓ. સાંજે 6 વાગ્યે લતા ભાભી મારે ઘરે આવી ગયા. થોડી ચિંતામાં હોય તેમ લાગતા હતા. ચા પીધા બાદ મેં તેમને પૂછ્યું, શું વાત છે ભાભી, ચિંતામાં લાગો છો? ઘરે તો બધા મજામાં છે ને? થોડું ખચકાતા લતા ભાભી બોલ્યા, દીદી, તમારા ભાઈનો પત્ર આવ્યો છે. હું મારા કાનો પર વિશ્વાસ કરી શકતી ન હતી. મેં કહ્યું, આટલા વર્ષો બાદ યાદ આવી તેમને? પોતાના પરિવારની કે પછી નવી પત્નીએ ઘર બહાર કર્યા છે તેમને? આવું ન બોલો દીદી, આખરે તો તેઓ તમારા ભાઈ છે. લતા ભાભીની વાત સાંભળીને મેં અનુભવ્યું કે આજે પણ ભાભીના હૃદયમાં કોઈક ખૂણે આશીષભાઈ બિરાજમાન જરૂર છે. મેં આગળ વધતા પૂછ્યું, ભાભી, શું લખ્યું છે આશીષભાઈએ? લતા ભાભી થોડું વિચારીને બોલ્યા, તેઓ ઈચ્છે છે કે પપ્પા મકાન વેચીને તેમની સાથે જઈ વિદેશમાં રહે. શું કહ્યું? પપ્પા મકાન વેચી નાખે? ભાભી, પપ્પાનું આવું પગલું કદી નહીં ભરે, અને જો તેઓ આમ કરવા ઈચ્છે તો પણ હું તેમને કદાપી કરવા નહીં દઉં. લતા ભાભી, તમે જ ભાઈને જવાબ આપી દો કે આવું કદાપી નહીં થાય. આ મકાન પપ્પા માટે બધું જ છે, હું તેને કદી વેચાવા નહીં દઉં. પપ્પાનું મકાન એ આપનો અને પરમનો સહારો છે. ભાઈને આ વાતનો ખ્યાલ પણ છે કે જો મકાન નહીં રહે તો તમે લોકો જશો ક્યાં? આપના વિશે તો નહીં, પરંતુ પરમ બાબતે પણ તેમણે વિચારવું જોઈએ. આખરે પરમ તેમનો પણ પુત્ર તો છે જ. મારી વાતો સાંભળીને લતા ભાભી ચૂપ થઈ ગયા અને ગંભીરતાપૂર્વક વિચારવા લાગ્યા. તેમણે આશીષભાઈના પત્રની વાત પપ્પાજીથી છુપાવીને રાખી હતી. અમને સમાજમાં આવ્યું નહીં કે હવે શું કરીએ. એટલામાં અશોક આવી ગયા અને અમને ચિંતાતુર જોઈને તમામ વાતો પૂછી. ઘટના વિશે સાંભળીને અશોકે લતા ભાભીને કહ્યું, ભાભી, આપે આ વાત પપ્પાને જણાવવી જોઈએ. આશીષભાઈનો ઈરાદો સારો લાગતો નથી. વાત સાંભળતા જ લતા ભાભી ગભરાઈ ગયા. ઘરે પહોંચીને લતા ભાભીએ તમામ વાત પપ્પાને જણાવી દીધી. પપ્પા કશુંક વિચારવા લાગ્યા. તેમના ચહેરા પરથી લાગતું હતું કે આશીષભાઈ આવું કરશે તેનો તેમનો અંદેશો હતો જ. તેમણે અશોકને પૂછ્યું, અશોક, તું જ કહે કે આપણે શું કરવું જોઈએ? અશોકે કહ્યું, આશીષ આપનો પુત્ર છે, એટલે જાહેર છે કે આ મકાન પર તેનો અધિકાર રહે છે. પરંતુ જો આપ આપની હયાતીમાં આ મકાન લતા ભાભી અથવા પરમના નામે કરી દેશો તો પછી આશીષભાઈ ઈચ્છે તો પણ કશું કરી શકશે નહીં. અશોકની વાત સાંભળીને પપ્પાએ તરત જ નિર્ણય લઈ લીધો કે તેઓ પોતાનું આ મકાન લતા ભાભીના નામે કરી દેશે. મેં પણ પપ્પાના આ નિર્ણયને મંજૂરી આપી દીધી અને તેમને વિશ્વાસ અપાવ્યો કે તેઓ જે કંઈ કરી રહ્યા છે તે યોગ્ય જ છે. આશીષભાઈ ઠીક 10 દિવસ બાદ ઘરે આવી પહોંચ્યા. તેઓ આવીને પોતાનો હક માંગવા લાગ્યા. તેઓ લતા ભાભી પર પણ આરોપ મૂકવા લાગ્યા કે તેમણે પપ્પાના વૃદ્ધત્વનો લાભ ઉઠાવ્યો છે અને છેતરપિંડી આચરીને તેમનું મકાન પોતાના નામે કરાવી લીધું છે. આશીષભાઈની કડવી વાતો સાંભળીને પપ્પાને ગુસ્સો આવી ગયો. તેમણે ભાઈને થપ્પડ મારતા કહ્યું, નાલાયક, કોઈક તો સારું કામ કરવું હતું. લતાનો ત્યાગ કરીને તે પ્રથમ ભૂલ કરી અને હવે આટલી હલકી વાતો કહેતા
તને જરા પણ શરમ આવી નહીં? લતાએ મારો ફાયદો નથી ઉઠાવ્યો, પરંતુ મને મારા ગટપણમાં સહારો આપ્યો છે. તે જો ઈચ્છત તો મને છોડીને અહીંથી જઈ શકતી હતી, તેમજ પોતાની અલગ દુનિયા પણ વસાવી શકતી હતી, પરંતુ તેણે એ જવાબદારીઓ નિભાવી જે ખરેખર તો તારી હતી. તને મારો દીકરો કહેતા પણ મને અફસોસ થાય છે. લતા ભાભી એ જ સમયે વચ્ચે બોલતા કહ્યું કે આશીષ, તમે પપ્પાને વધુ દુઃખી ના કરો. આપણા સૌની ભલાઈ એમાં જ છે કે તમે અહીંથી ચાલ્યા જાઓ. લતા ભાભીનો આત્મવિશ્વાસ જોઈને આશીષભાઈ પણ દંગ રહી ગયા અને ચૂપચાપ ચાલ્યા ગયા. હવે લતા ભાભી ઘરની વહુને બદલે અમારા ઘરનો દીકરો બની ગયા હતા. આ વાર્તા દરેક વહુ, પુત્ર અને પરિવારને એકબીજા પ્રત્યેની જવાબદારી સમજાવે છે. કોમેન્ટ કરો, તમે લતા ભાભીના સંઘર્ષ પર શું વિચારો છો? કોઈ તમારી જિંદગીમાં આવી હિંમત આપનારી વ્યક્તિ છે? વાર્તા પસંદ પડી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. આવજો. જય શ્રી કૃષ્ણ.